નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। જાફરાબાદ તાલુકાના હિમાળ ગામના કુડી સમાજના યુવક આઈટીબીપીની ટ્રેનિંગ પૂર્ણ કરી ગામ અને સમાજનું ગૌરવ વધાર્યું। જાફરાબાદ તાલુકાના હિમાલ ગામનું ગૌરવ અને સમસ્ત કુડી સમાજનું ગૌરવ એવા જેઠવા આશીષ બાલુભાઈ ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સમાં ટ્રેનિંગ પૂર્ણ કરી અને પરત વતન આવતા સમસ્ત ગ્રામજનોની સમસ્ત કુડી સમાજના આગેવાનો તેમજ રાજકીય સામાજિક આગેવાનો દ્વારા ફુલાર અને સામૈયા કરી સન્માન કર્યું। ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસના જવાનને હિમાળ ગામે મંદિર ખાતેથી ડીજેના તાલે સામૈયા કર્યા હતા તેમજ ગામની શેરીઓમાં ફરી સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે બોડી સંખ્યામાં આસપાસના કુડી સમાજના આગેવાન તેમજ સમસ્ત સમાજના આગેવાનો જોડાયા હતા તેમજ ચેતનભાઈ સિયાળ યુવા ભાજપ પ્રમુખ મનુભાઈ વાંજા રાજાભાઈ જેઠવા કાનાભાઈ બામભણિયા સરપંચ હેમાળ નરેન્દ્રભાઈ સરપંચ નાગેશ્રી બચુભાઈ બારૈયા જાદવભાઈ કડિયાળી નટુબાપુ હેમાળ સૌજીભાઈ મકવાણા કડિયાળી મીઠાભાઈ આહિર શામજીભાઈ નાગર જયસુખભાઈ બામભણિયા નરસિંહભાઈ પરમાર કિશોરભાઈ વરુ દેવસીભાઈ સાંકળ સહિત આગેવાનો જોડાયા હતા। કરસન પરમાર કલમ યુદ્ધ સમાચાર જાફરાબાદ।
માતા કી જય. ઉપસ્થિત બાપુ છે ઓમ નમો નારાયણ બાપુ, ચેતનભાઈ, આ ગામના સરપંચ શ્રી કાનાભાઈ, નટુ બાપુ પધાર્યા છે, મૈલુભાઈ, ભૈલુભાઈ, જાદવભાઈ, મનુભાઈ, પછી ભાઈના માતા પિતા અને ત્રિવેદી સાહેબ જે ભાઈ વિદ્યાર્થી હતા તેમને શિક્ષક તરીકે. તો આ સ્વાગત સમારોહ જે છે ભાઈએ ગામનું ગૌરવ વધાર્યું છે, બહુ મોટી વાત છે. ભાઈએ કીધું પ્રેરણા સ્ત્રોત બની શકે. 1962માં જ્યારે 5 મેન આર્મ ફોર્સ જાહેર થયા ત્યારે એક આ તિબેટ પોલીસ ફોર્સ હતી અને નક્સલવાદ સામે બોર્ડરની સિક્યુરિટી માટે ખૂબ જ કામ કરે છે અને તેમાં આજ આપણા યુવાન છે તો આજુબાજુના વિસ્તારનું ખૂબ ગૌરવ વધાર્યું છે. અને આજે હર ઘર તિરંગા જે કાર્યક્રમ હોય ચેતનભાઈઓ હેમાળમાં થઈ ગયો છે અને ખૂબ સારી વાત છે અને પ્રેરણાથી ખૂબ આગળ વધે. ધન્યવાદ. અવાજ આવે, બોલો ભારત માતા કી. હવે એમ લાગ્યું આજે ITBP ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ જે આર્મ્ડ ફોર્સનો એક ભાગ છે. BSF આવે, ઇન્ડિયન આર્મી આવે, ઇન્ડિયન એરફોર્સ આવે, વિવિધ સંસ્થાઓમાં ITBP એટલે બહુ ટફ જગ્યા જે એમને નોકરી કરવાની છે અને જેના સન્માનમાં આપણે અહીંયા સૌ ભેગા થયા છે. એવા મારા નાના ભાઈ આશીષ, બાજુમાંથી નાગેશ્રીના સરપંચ અને મારા મિત્ર નરેન્દ્રભાઈ, જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન મનુકાકા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ જાદવભાઈ, મૈલુભાઈ, ભૈલુભાઈ, આ ગામના સરપંચ રાજાભાઈ, BSF માંથી મકવાણાભાઈ, બચુઆતા, નાગેશ્રી પોલીસ વિભાગમાંથી આવેલા સૌ ભાઈઓ, આ ગામના અગ્રણીઓ, રસા ભગત, આજુબાજુમાંથી આવેલા આગેવાનશ્રીઓ, મંચસ્થ તમામે તમામ મહાનુભાવો, આપ સૌ નાના બાળકો, ભાઈઓ, બહેનો. મને ફોન આવ્યો દિનેશભાઈનો કે ભાઈ આશીષ ITBP ની ટ્રેનિંગ પૂરી કરી અને હેમાળ આવે છે. આ ક્ષણ આ ગામ